કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં બધા? કેવો રહ્યો આજનો દિવસ બધાનો? અમારે તો પ્રિયા બેન આવી ગયા છે. ચલો આપણે બનાવીશું કઢી પકોડા. ચણાનો લોટ લીધો છે, એમાં કોથમીર નાખી દીધી છે, છાશ, ડુંગળી સમારેલી, લસણ છે અને અજમો, આમાં રાઈ, મેથી દાણા અને મીઠી લીમડીના પાન છે અને આ કોથમીર. હવે આપણે બનાવીશું. આપણે છાશમાં 2 ચમચી ચણાનો લોટ નાખી દઈએ. હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ. મરચું લીધું છે, હળદર લીધી છે, ધાણા જીરું, આપણે હલાવી નાખીશું. મિશ્રણ તૈયાર છે. હવે એને વઘારીશું. કઢાઈ લીધી છે, તેલ નાખ્યું છે 2 પાવડા. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ, મેથીના દાણા અને મીઠી લીમડીના પાન ઉમેરી દઈએ. લીમડી ઉમેરી દઈએ. થોડી વઘાર માટે ડુંગળી નાખીશું. ઘણા એમના ડુંગળી વગર બી બનાવે છે, એમ બી બને, પણ અમે તો દરેક વખતે કઢીને બનાવીએ એટલે ડુંગળી તો નાખવાની સારો ટેસ્ટ આવે છે. ડુંગળી તૈયાર થાય ત્યાં સુધી આપણે લસણ ટીકી લઈએ. આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. મેં લસણ બી નાખી દીધી છે, કેમ કે વચ્ચે ફોન આવી ગયો હતો ગામડેથી, એટલે લસણ બી અંદર ઉમેરી દીધી છે. હવે આપણે છાશનું આપણે અંદર ઉમેરી દઈશું. હવે આપણે એને થવા દઈએ. હવે આપણે આ પકોડાનું લીધું છે, ચણાનો લોટ છે, ડુંગળી ઉમેરી, આટલી લસણ, અને હવે આપણે બેટર બનાવી દઈએ. મીઠું ઉમેરીશું, થોડો અજમો નાખીશું, થોડા આપણે ખાવાના સોડા ઉમેરીશું, થોડો ચાટ મસાલો લીધો છે. આપણું બેટર તૈયાર છે. બહુ પાતળું નહીં, બહુ જાડું. આપણા પકોડા બને છે. શું થયું? ફ્રીજમાં અમારે જીનુબેન આવી ગયા છે કઢી ખાવા માટે. કઢી ભાત. એને કૂતરા ભસતા હતા બિચારીને, એટલે મારે બહાર લેવા જવું પડ્યું. જીનુબેન આમ જો શું ખાવા આવી તું?
બંધ કરી દે. આમ મારી સામું જો. હા યાર, શું ખાવા આવી તું? કઢી ખીચી. કઢી તો કઢી બની છે પણ ખીચી નહીં બનાવી, આપણે ભાત બનાવ્યા છે. આપણા પકોડા મસ્ત ફુલાઈને તૈયાર છે. કઢી બી થઈ જવા આવી છે. આપણી કઢી બી થઈ જવા આવી છે. મસ્ત સુગંધ આવે છે ભાઈ કઢીમાંથી તો. હજુ કઢીને 5 મિનિટ થવા દઈએ. દૂધનું કહેવાય. ત્યાં પકોડા ખાવા છે. નાના નાના આમ બનાવ્યા તોય મોટા ફૂલાઈને થાય છે. આપણી કઢી તૈયાર છે, પકોડા તૈયાર છે. પકોડા નાખી દઈએ. ચાલો હવે કોથમીર ભભરાઈ દઈએ. રેડી આપણા પકોડા, કઢી પકોડા. હવે એને ઢાંકી દઈએ. પછી હજુ રોટલી બનાવી છે. એ જીનુબેન, કેવું બન્યું છે કઢી પકોડા? કેવું બન્યું? મસ્ત બન્યું છે. બધાને બોલો આવો ખાવા કે. એવું નહીં, સીધી રીતે બોલવાનું. બધા આવો ખાવા. કઢી પકોડા રોટલી જોડે ખાય છે જીનુબેન. જીનુબેનને તો બહુ સારું લાગ્યું. જીનુબેન બોળી બોળી બટકા બોળીને ખાય છે. મસ્ત મસ્ત. ચાલો મિત્રો, આવી જાઓ જમવા માટે. ડીશ તૈયાર છે આપણી. 4-5 દિવસથી બનાવવાનું કહેતા હતા ત્યારે આજે મેળ આવ્યો છે. પ્રિયાબેન બી આજ તો બહાર ગયા છે. બે જમવું જ હતું, જમવાનું બનાવવાનું. કીધું રાગે રાગે બનાવી દઈએ એટલે બનાવ્યા છે. હવે અમારા જીનુબેને તો પાસ કર્યું કે સરસ બન્યું છે. એના મમ્મીને પણ મોકલાયું છે. આયા હતા તો કીધું લેતા જાઓ, ટેસ્ટ કરો કેવું બન્યું છે. એટલે એમને બી લઈ ગયા છે. અને અમારા જીનુબેન હજુ ખાય છે. નહીં જીનુબેન? ટેસ્ટી છે. કેવું છે? ટેસ્ટી. જીનુબેનને તો બહુ જ ગમ્યું છે. સરસ બન્યું છે એમ કહે છે. એટલે હવે આપણે બી અમારે એમને જાગ્યા છે. હવે ફ્રેશ થઈ નીચે આવે પછી જમી લઈએ. ચલો તો પછી હવે કાલે મળીશું. મોલમાં જવાની ઈચ્છા છે પણ જો એ ટાઈમ રહે તો જઈશું. તો મોલમાં બતાવીશ. મોલમાં મળીશું, નહીં તો પછી કાલે. ચલો બાય.